તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 11/4/2026 ને થયો છે શનિવાર। આજે આપણે હવામાન નિષ્ણાત મિત્રો મેપ ઉપર જોઈ શકે કે આજે કેવું વાતાવરણ છે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનો છે કે નહીં, અને માવઠું મિત્રો આ વખતે કેવું રહેશે। તો ફરીથી મિત્રો આપણે એક હવામાન નિષ્ણાત ઉપર નજર કરીએ તો હાલમાં મિત્રો અમદાવાદમાં પણ એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવી રહ્યું છે। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ, જોધપુર, કરાચી બિલકુલ પણ મિત્રો આજે વરસાદ જેવું વાતાવરણ છે જ નહીં। તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો, વરસાદના તીરો પણ મિત્રો ઓછા થતા જોવા મળી રહ્યા છે। આજે એકદમ ચોખ્ખું સાફ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળો મિત્રો બિલકુલ પણ નથી। આજે આખો દિવસ સૂર્યોદય રહેતો જોવા મળશે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદમાં મિત્રો 36 સેલ્સિયસ જેવી મિત્રો ગરમી પણ બતાવી રહી છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, ધીરે ધીરે ઝૂમ કરીને અમે તમને બતાવું મિત્રો, તમે મેપમાં જોતા રહેજો અને તમને જાણવા મળશે કે આજે કેવું વાતાવરણ છે અને કેટલા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે કે નહીં। તમે મિત્રો હાલમાં જોઈ શકો છો મિત્રો, હાલમાં રાપર, જામનગર, ઉદયપુર ત્યાં બાજુ પણ મિત્રો એકદમ ચોખ્ખું ચમાયું વાતાવરણ બતાવી રહ્યું છે। તમે મિત્રો મેપના માધ્યમે જોઈ શકો છો અને આગામી દિવસોમાં મિત્રો ક્યાં કેવું વાતાવરણ રહેશે અને વરસાદ થવાનો છે કે નહીં। મિત્રો હાલમાં તો મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને બિલકુલ પણ મિત્રો વરસાદ થવાની સંભાવના પણ નથી। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, મેપમાં બિલકુલ પણ મિત્રો વરસાદ થવાની શક્યતા નથી અને એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવ્યું છે। મિત્રો આજે તારીખ છે 11/4/2026 ને થયો છે શનિવાર। મિત્રો હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદમાં પણ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવી રહ્યું છે। મહેસાણા, અમદાવાદ, ગાંધીધામ ત્યાં આગળ પણ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવ્યું છે। મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, બિલકુલ પણ વરસાદ જેવું વાતાવરણ છે જ નહીં, હાલમાં એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવ્યું છે। મિત્રો તમે મેપમાં જોઈ શકો છો, પાલનપુર, ડુંગરપુર, ઉદયપુર ત્યાં બાજુ પણ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે। આજે મિત્રો બિલકુલ પણ વાદળ છવાયું પણ વાતાવરણ નથી। આજે આખો દિવસ સૂર્યોદય રહેશે અને ક્લીન વાતાવરણ રહેશે મિત્રો, બિલકુલ એટલે એક વાદળ જોવા મળે નથી। મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, મહેસાણા, અમદાવાદ, ડુંગરપુર ત્યાં આગળ મિત્રો એકદમ આજે ચોખ્ખું વાતાવરણ છે। તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। અમે તમને હવે મિત્રો ગરમી ઉપર બતાવ્યા કે ત્યાં આગળ કેવું મિત્રો કેટલા વિસ્તારમાં ગરમી પડે છે। મિત્રો આજે તારીખ છે 11/4/2026 ને થયો છે શનિવાર। ગરમી મિત્રો જોઈ શકો છો કયા વિસ્તારમાં કેટલી છે। મિત્રો અમદાવાદમાં 27 સેલ્સિયસ જેવી મિત્રો ગરમી બતાવે છે અને મિત્રો આ હવે તમે ધીરે ધીરે વધતી જોવા મળશે સમય પ્રમાણે। મિત્રો તમે જોઈ શકો છો, મહેસાણામાં 21 સેલ્સિયસ બતાવે છે, પાલનપુરમાં 27 સેલ્સિયસ બતાવે છે, ડુંગરપુરમાં 35 સેલ્સિયસ બતાવે છે। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો, ધીરે ધીરે મિત્રો અમદાવાદમાં 39, મહેસાણા 38, પાલનપુર 36, ડુંગરપુર 30 અને મિત્રો જેમ જેમ મિત્રો સાંજનો સમય થતો જાય છે તેમ તેમ મિત્રો ગરમી ઓછી થતી જોવા મળે છે। એટલે કે મિત્રો બપોરના સમયે મિત્રો 40 ડિગ્રી ગરમી થવાની મિત્રો શક્યતા છે અમદાવાદમાં। ત્યાં બાજુ મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, મિત્રો સાંજ થતા મિત્રો ગરમી ઓછી થતા જોવા મળી રહી છે અને બપોરે મિત્રો ગરમી વધે તેવી શક્યતા છે। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, બપોરે મિત્રો ગરમીનો પારો મિત્રો 40 સેલ્સિયસ જાય તેવી શક્યતા બતાવે છે। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, એકદમ રેડ ઝોન બતાવેલ છે, રેડ ઝોન એટલે રેડ ઝોન બતાવેલ છે। તમે લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ શકો છો, એકદમ રેડ ઝોન છે અને ગરમી મિત્રો આજે વધારેમાં વધારે મિત્રો 40 સેલ્સિયસ જેવું બતાવેલ છે। તમે મેપમાં જોઈ શકો છો। હવે અમે તમને રેન ઉપર બતાવ્યા કે આજે કેવું વાતાવરણ છે। મિત્રો તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું ક્લીન વાતાવરણ બતાવે છે। મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ, જામનગર, રાપર, ઉદયપુર ત્યાં બાજુ મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે। મિત્રો તમે મેપના માધ્યમથી જોઈ શકો છો, બિલકુલ પણ વરસાદ જેવું વાતાવરણ છે જ નહીં અને વરસાદ જેવું વાતાવરણ થશે તો અમે તમને બતાવી જ દેશું। એટલે તમે બધા અમારા પેજ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને આપણે સમાચારના અવનવા વિડીયો લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય। તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મળીએ હવે એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે।